નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીકે શોર્ટ્સ બાય જાંબુચા સરની અંદર આજે આપણે અગત્યના નામ અને ઉપનામની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે પરીક્ષામાં વારે વારે પૂછાતા હોય છે. ભારતના આઈન્સ્ટાઈન તરીકે કોને ઓળખવામાં આવે છે? પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ભારતના આઈન્સ્ટાઈન તરીકે કોને ઓળખવામાં આવે? તો આચાર્ય નાગાર્જુન. આ આચાર્ય નાગાર્જુનને ભારતના આઈન્સ્ટાઈન તરીકે ઓળખવામાં આવે છે. ભારતના ન્યૂટન તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ભારતના ન્યૂટન તરીકે બ્રહ્મગુપ્તને ઓળખવામાં આવે છે. બરાબર. આ બ્રહ્મગુપ્તે એક સિદ્ધાંત આપેલો, બ્રહ્મ સિદ્ધાંત, અને એની અંદર તેણે ગતિના નિયમો લખેલા. ન્યૂટન પહેલા, વર્ષો પહેલા બ્રહ્મગુપ્તે લખેલા. બરાબર. ભારતના ન્યૂટન તરીકે બ્રહ્મગુપ્તને ઓળખવામાં આવે. પૂર્વના રાફેલ તરીકે કોને ઓળખવામાં આવે છે? પૂર્વના રાફેલ તરીકે રાજા રવિ વર્માને પૂર્વના રાફેલ તરીકે ઓળખવામાં આવે. રાજા રવિ વર્માને પૂર્વના રાફેલ તરીકે. ભારતના પિકાસો તરીકે કોને ઓળખવામાં આવે? તો ભારતના પિકાસો તરીકે એમ એફ હુસેનને, આ એમ એફ હુસેનને ભારતના પિકાસો તરીકે ઓળખવામાં આવે છે. કેવો શોર્ટ્સ લાગ્યો? કોમેન્ટ અવશ્યથી કરજો. જય હિન્દ.